પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ. વહેલી સવારથી લોકો દુકાનોમાં કલરની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. હર્બલ કલરની વધુ ડિમાન્ડ જોવા મળી છે. બાળકો માટે જુદી જુદી વેરાયટીવાળી પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની. સાઉન્ડવાળી પિચકારીની માંગ વધુ છે. સુરત શહેર પોલીસે વૃદ્ધો સાથે રંગ પર્વની ઉજવણી કરી. ડિંડોલીમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પર ફૂલોનો વરસાદ કરી ગુલાલ લગાવી હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવી. પોલીસે વૃદ્ધોને મીઠાઈ ખવડાવતી આશીર્વાદ પણ લીધા. સાથે જ ઉજવણી દરમિયાન ઢોલના તાલે વૃદ્ધો નાચી ઉઠ્યા. વડોદરાના બજારોમાં પણ હોળી ધૂળેટી માટે થનગનાટ જોવા મળ્યો છે. પરંપરાગત રીતે હોળીના તહેવાર દરમિયાન ખજૂર, ધાણી, દાળિયા, પતાસા અને હાડા ખાવાનું વિશેષ મહત્વ હોવાથી લોકો ખરીદીમાં ઉમટ્યા. સાથે જ ધૂળેટી પર્વ માટે રંગ અને પિચકારીની પણ ખરીદી કરી. વસ્તુઓના ભાવ પરવડે તેવા હોવાથી ગ્રાહકો ખુશ થઈ ગયા. હોળી ધૂળેટીના પર્વ પર બજારમાં આવી વસ્તુઓની અવનવી વેરાયટી. ચાર્જ કરાયા બાદ ઓટોમેટિક ચાલે તેવી બેટરીવાળી પિચકારીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. સાથે જ પિચકારીના સિલિન્ડર પણ ખરીદી રહ્યા છે લોકો. પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ લોકો હર્બલ અને નોન ટોક્સિક રંગો પસંદ કરી રહ્યા છે. ધૂળેટીના આગલા દિવસે બજારોમાં રોનક જોવા મળી. ગાંધીનગર કલેક્ટરની હોળી ધૂળેટીના પર્વ અંગે ખાસ સૂચના. નદી, તળાવ, કેનાલ સહિત કોઈ પણ જળાશયમાં નાહવા ન જવા માટે અપીલ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને કલેક્ટરે સૂચના આપી છે. અગાઉ હોળી ધૂળેટીમાં જળાશયોમાં નાહવા પડવાથી 11 લોકોના મોત થયા હતા. ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો જામ્યો. મોટી સંખ્યામાં રણછોડરાયના દર્શને ઉમટ્યા ભાવિકો. દૂર દૂરથી પગપાળા ચાલીને અનેક શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર આવી પહોંચ્યા. જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ડાકોરની ગલીઓ. મોડી રાતથી જ મંદિર બહાર શ્રદ્ધાળુઓનો ધસારો. દર્શનાર્થીઓએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. ગાંધીનગરમાં હોળીના પર્વે વતન જવા લોકોનો એસટી બસમાં ધસારો. પંચમહાલ તરફ મુસાફરોના ધસારાને લઈને એસટી વિભાગનું આયોજન. એસટી ડેપોએ વધારાની 144 ટ્રીપોનું કર્યું આયોજન. 9 થી 11 માર્ચ સુધીમાં ડેપોને 9 લાખથી વધુની આવક. 4200 વધુ મુસાફરોએ લીધો લાભ. ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોલિકા દહન. મહાકાળી મંદિર પાસે 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાઈ. હોળી માટે યુવાનો 15 દિવસ પહેલા કરે છે તૈયારીઓ. હોળીની જ્વાળાઓ પર આવનાર વર્ષનો વર્તારો થશે નક્કી. 700 વર્ષ પહેલાથી ચાલતી આવી રહી છે વિશેષ પરંપરા.